નમસ્કાર, ટોટલ કિસાન ખબરમાં સ્વાગત છે। ચાલો સીધા જ નજર કરીએ આજના સૌથી મોટા અને અગત્યના સમાચારો પર। આને શરૂઆત કરીએ આજના સૌથી મોટા સવાલથી। રાજ્ય પર જે આફત વરસી છે એ પછી હવે સૌની નજર એક જ વાત પર છે કે શું કુદરતનું આ કહેર સરકારની તિજોરીના તાળા ખુલાવશે। તો ચાલો ફટાફટ એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ખેડૂતો માટે રાહતના મોટા સંકેત। ફક્ત 3 દિવસમાં પાક નુકસાનીનો સર્વે પૂરો કરવાનો આદેશ। રાશન દુકાનદારોની 11 માંગોનો સ્વીકાર। 5 નવા સેટેલાઇટ ટાઉનનું મોટું આયોજન અને કેન્દ્રીય મંત્રી સાથે રાજ્ય સરકારની હાઈ લેવલ બેઠક। આ બધા જ સમાચારો પર હવે કરીશું વિસ્તૃત ચર્ચા। પણ આ બધા સમાચારોમાં ઊંડા ઉતરીએ એ પહેલા એક નાનકડી વિનંતી। અમારા કામને સપોર્ટ કરવા માટે આ માહિતીને લાઈક કરો અને અમારી ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આપનો સાથ જ અમારી સૌથી મોટી તાકાત છે। તો ચાલો શરૂ કરીએ આજના સૌથી સંવેદનશીલ મુદ્દાથી। કમોસમી વરસાદે ખેડૂતોની જે હાલત કરી છે તેના પર સરકાર હવે શું પગલાં લઈ રહી છે? તો સારા સમાચાર એ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને પરિસ્થિતિની સમીક્ષા કરી છે અને આ બેઠક પછી તેમણે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે। ખેડૂતો માટે આ એક મોટી આશા છે અને આ જાહેરાતની સૌથી મહત્વની વાત એની સમયમર્યાદા છે। જી હા, મુખ્યમંત્રીએ તંત્રને કડક સૂચના આપી છે કે પાક નુકસાનીનો સર્વે આવનારા માત્ર ફક્ત 3 દિવસમાં જ પૂરો થવો જોઈએ, જેથી વળતર માટે લાંબી રાહ જોવી ન પડે। આની સાથે જ હવામાન વિભાગ તરફથી પણ એક રાહતની ખબર છે। IMDનું કહેવું છે કે 5 નવેમ્બરથી કમોસમી વરસાદનો આ સિલસિલો પૂરો થવાની સંભાવના છે, જે સર્વેની કામગીરીમાં પણ મદદરૂપ થશે। પણ અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે, શું સરકારી તંત્ર ખરેખર આ 3 દિવસની ડેડલાઇનમાં આટલો મોટો સર્વે પારદર્શક રીતે પૂર્ણ કરી શકશે? શું આનાથી ખેડૂતોને સમયસર રાહત મળશે ખરી? આ વિશે શું લાગે છે? પોતાનો મત કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ચાલો હવે વાત કરીએ રાજ્યના એક બીજા મોટા મુદ્દાની। છેલ્લા ઘણા સમયથી જે સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ ચાલી રહી હતી એના પર એક મોટું અપડેટ આવ્યું છે। જુઓ, અહીંયા આંકડાઓ બધું જ સ્પષ્ટ કરી દે છે। ફેર પ્રાઇસ શોપ એસોસિએશને સરકાર સામે કુલ 20 માંગણીઓ મૂકી હતી, જેમાંથી લાંબી ચર્ચાઓ પછી સરકારે 11 મુખ્ય માંગણીઓ સ્વીકારી લીધી છે। હવે જોવાનું એ રહે છે કે સરકારના આ નિર્ણય પછી શું એસોસિએશન હડતાળ પાછી ખેંચશે? શું 11 માંગોનો સ્વીકાર પૂરતો ગણાશે? કારણ કે આ નિર્ણયની સીધી અસર લાખો રેશન કાર્ડ ધારકો પર પડવાની છે। પણ ઊભા રહો, સમાચાર હજી પૂરા નથી થયા। આગળ હજુ પણ કેટલાક અત્યંત મહત્વના સમાચારો બાકી છે। આગળ આપણે જોઈશું કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે કયા મોટા પ્રોજેક્ટ્સ પર વાત થઈ, ગુજરાતનું શહેરી ભવિષ્ય કેવું હશે અને 5 નવા ટાઉન ક્યાં બનશે, અને રાજ્યના બીજા કેટલાક અગત્યના અપડેટ્સ પર પણ એક નજર કરીશું। તો હવે આવીએ દિલ્હી અને ગાંધીનગરના સંકલન પર। રાજ્યના વિકાસને વેગ આપવા માટે એક ખૂબ જ હાઈ લેવલ બેઠક યોજાઈ। જી, કેન્દ્રીય રેલવે અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે આ બેઠક થઈ, જેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો ગુજરાતમાં ચાલી રહેલા કેન્દ્ર સરકારના મોટા અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવી। આ બેઠકમાં ખાસ કરીને રાજ્યના રેલવે પ્રોજેક્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને IT સેક્ટરના પ્રોજેક્ટ્સ પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ અને ભવિષ્યમાં કામ ઝડપથી થાય એ માટે બંને સરકારો વચ્ચે વધુ સારા સંકલન પર ભાર મૂકવામાં આવ્યો। અને હવે અંતમાં એક ઝડપી નજર રાજ્યના બીજા કેટલાક મહત્વના સમાચારો પર। શહેરી વિકાસની વાત કરીએ તો સરકાર એક મોટા પ્લાન પર કામ કરી રહી છે। અમદાવાદ, સુરત જેવા શહેરો પર વસ્તીનું ભારણ ઘટાડવા માટે રાજ્યના 5 મોટા શહેરો પાસે નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે। આ સિવાય રાજ્યના મંત્રીઓ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની સતત મુલાકાત લઈ રહ્યા છે। સાથે જ ગુરુ નાનક જયંતિ નિમિત્તે જાહેર રજા રહેશે તેની પણ નોંધ લેવી અને રાજ્યમાં ચાલી રહેલા બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર પણ સરકારની પૂરી નજર છે। તો આપણે ખેડૂતોને રાહતથી લઈને રાશનની દુકાનો અને નવા શહેરોના પ્લાન સુધીની વાત કરી। આ બધા સમાચારોમાંથી કયો સમાચાર જે તે વિસ્તારને સૌથી વધુ અસર કરશે એ વિશે કોમેન્ટમાં લખીને જણાવી શકાય છે। તો આ હતા આજના મુખ્ય સમાચાર અને તેનું વિશ્લેષણ। જો આ માહિતી કામની લાગી હોય તો તેને લાઈક જરૂર કરજો અને આવા જ અપડેટ્સ માટે અમારી ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।